એક તો રિક્ષા વાળે મોડો ઉતાર્યો અને હવે ગોમત આવ્યો છું. ગોમત આવી ગયો પણ હવે શોક એ એક ઘર મળી ગયું ભાડે તો મારું કામ થઈ ગયું. પેલું રહેવાનું સેટિંગ કરવું પડશે અને ખાવાનું પછી થઈ જાય, પણ પેલું રહેવાનું શોખ કોકને પૂછું. કોક આવે ને તો હું પૂછું તો કને પૂછું. એ વડીલ અમારે વાત કો. બોલો. આ ગમના છો? ઓવે. શું નામ તમારું? મારું નામ ભાથીબા. ભાતીબા. હું 12 ગામનો છું અને મારે એક રહેવા માટે મકાન જોવે છે. હા મકાન તો છે. હા મકાન તો છે. તો આમ સારું છે કે? મકાન તો સારું છે. તો હેડો તમે બતાવજો. એક ભાઈને છે મકાન તમને બતાવું હું. હા. અને તમે શું ધંધો કરો છો? ધંધો તો એટલે આ મૂર્ખો નહીં, ધંધો કરવા ગામમાં આવ્યો છું. વડીલ ધંધો કરવો તો હજી કોઈ નક્કી નહીં કર્યું, પણ પેલા ભાડે મકાન રહું લેવું હા. અને પછી રહું અને પેલા તો ખાવું અને પછી કોઈક ધંધાનું વિચાર્યું. લેવડો તને બતાવું. હેડો હેડો. આ વડીલે શીખા શિવાસી. વડીલ હા. આમ ગમ તો સારું છે કે? ગોમ તો તમને આમ ફાવે એવું છે. એવું આ છે. ગોમ તો તમને મળાય ના તમને. આમ કોઈ હેરાન નહીં કરે તો? ના કરે કોઈ રન. હા ના કહું તો ભાઈ હું બહારનો છું. ના ના તમે કોઈ રન ના કરે. હા એટલે તો ગમ તો સારું છે. કોઈ વાંધો નહીં, પણ ખાલી શોખ રહેવાની જગ્યા થઈ ગઈ હોત ને તો આપણું થઈ જોત. ધંધો પછી કોક છે. દસુભા પાન જોવા ભાઈ મકાન લેવા આયા છે. ના પરુણ બાપાને જ જવા દો. કોઈ એકલા બોલો છો? મકાન જે ભાઈને આલવાના છે કે હા. હું નક્કી કરું તો પરુણ બાપાને જઉં કે દસુભા પાન જઉં. એવું છે એમ? ઓવે. અને હું કહું છું હા આમ કોક ધંધાની સેટિંગ થઈ જાય ને ભાઈ. થઈ જાય. મારે તો હેતર ભાગે આપવા છે. મળશે કવિ. એવું છે એમ? મળશે. હા. તમે ધંધાનું કહો છો હા તો મારા ધંધા રહેવું છે. મારે તો ધંધો જ કરવો છે. તમે આલો જોડી આલો. પણ પોટલા ભરવા પડશે પાછા. અરે વડીલ પોટલા પર નહીં આવ્યા. હું તો ધંધો કરવા આવ્યા. કોઈ હાઈકે તો કોઈ એવો નહીં હોય. એટલે આ વડીલની ખબર નહીં હું શેવો છું. વાઈન વેચીને સડા ખાઉં ને એવો છું, પણ આ તો હવે કહેવાય એમ નહીં. પોટલા ભરવાની વાત કરી છે. તમે ધંધાનું કહો છો એટલે હા લોકો હેડો. અને ઘરના માલિક કેવા હારા છે કે? માલિક તો ઘણા નાટ મણસ છે. એવું છે એમ? ઓવે. હા પા આના કાંઈ શું છે કે અમુક પા માણસો હારા નહીં હોતા પા. માલિક તો ઘૂઘરા જેવો તમે આમ બાળશો તો ખુશ થઈ જાઓ. આ તમે ભોલા હડો. પરણબા એ પરણબા. બાજુબા આવો. ઓવે. હું છે કો મકાન ભાડે જ લેવાનું છે. કને આ ભાઈને છે ગમનો છે? મને કોમની ખબર નહીં. એ ભાઈ કે મારું મકાન રાખવું છે કે હું હાથે લઈને આવી પરણબા નહીં હેડો. એવું છે? ઓવે. તમે પૂછી લો. કોઈ બોલાવો. એ ભાઈ. આ ભાઈ પેલા થી ઓવે. વડીલ હા હું 12 ગામથી આવ્યો છું અને મારે એક મકાન લેવું ભાડે. હું રહું ને એવું. અને ઓળગણ કોઈ નોકરી છે? નોકરી નહીં. તાણે આ તો હું અહીંથી ધંધા માટે નીકળે છું કે જો વડીલ તમે ઓમ સીધા લાગો બરોબર કે આપણે ધંધો કરવા જ્યાં નીકળ્યા હોય તો પેલું ઘર રાખવું પડે. હા એ તો બરોબર છે. આ પછી ધંધાનું કોક આપણે આગળ વિચાર. અને મારે તો ભાગ રાખવાનો છે. ડિપોઝિટ આલવી પડશે ડિપોઝિટ કેટલી છે તમારે? 5000 રૂપિયા. કો ધોને આલી દેવું. બરોબર. અને હું કહું છું હા. પણ ઘર તો સારું છે કે? લેવાડો બતાવું હું ઘર. લેડો ઘર બતાવી દીધું તમને. હડો વાડીલ તો ઓમ તો સીધા લાગે છે, પણ તો આપણે રહેવું જ છે કે આપણે શું પેલું કરવું છે? પાટીબા દરવાજો બંધ કરવાનો બાર હું આવું. આજ નેટો. લેવાડો વાડીલ તો સારા છે. વડીલ તો માળ મણસ છે. લેવાડો વથે નેડો. દિલવાળા છે. અને પાટીબા હા. એટલે તમારે કોઈ ઓળખાણ છે કોણ? ઓળખાણ નહીં. તારે? હું આ દુકાનમાં બેઠો તો કે ભાઈ હા ચીકી મને મકાન લેવું છે. ચીકી મને બતાવો. વાડીલ ભરાજો. બોલો બોલો. આ ગામમાં હું આવ્યો છું કે મારી સારું ઘર મળ્યું છે અને સારા વાડીલ મળ્યા. સારું સારું વથે નેડો વાટી વાટી નાખો વળી પગામાં ઠેહો વાગશે તો પડશો પાછા. પણ બસ સંસ્કારી માણસ છું હું. એમ હા સારું તમને લાગ્યું ને? આજે તો આવીને ભાર્યા નહીં તમે ઓળખાય નહીં છો તે અમે સંસ્કારી માણસ છો. મારું નામ છે હા બકુબા. બકુભા. હા સારું નામ સારું જેવું છે. સારું છે. હા. અરે ભાગે રહેવાનું કે છે હા. કે તમારે કોઈ ખેતર બીજા કોઈ વાપવા આલવા હોય કે ઢોરણ સોણ બીજું ભરાવું તો કોકી. હું તો સોણ ભરવા રાખું હા તમે કોતાણે. પણ મારે તો યાર જગ્યા નહીં. મારે તો ઘણા બીજા કામ કરે છે.
એટલે કહું છું. અલ્યા અલ્યા છે મને ઝાડના ભેગા છે તાણી સોણ ભરવાનું કીધી પણ વાનક દાડો સોણ ભરાવું છે એને ખબર નહીં કે આ તો બકુપાસી. ભાતીબા હા. આપણું મકાન બતાવી દો. હા બતાવી દેડો. બરોબર ભાઈ બકુબા, આ બુટ તો કાઢવા દો. બૂટ કાઢો. આ રહ્યું આપણું મકાન, જોઈ લો. બરોબર આ રહ્યું ઘર ભાડે હાલવાનું છે. એવું છે? હા મકાન આપણે તો સારું છે ને આપણે. સારું છે ને? અરવિંદભા, આલી સાહેબ તો મકાન તો પાડું. દશભા બોલો. પેલી લઈને આવ્યા વળી. આ એક ભાડિયાત આવ્યો છે. અલ્યા પેલો ઓછા પાછળ એવું કઈ જીવન ઘરમાં ગાલો તમે લ્યા. પણ ભાતીબા ઓળખી છે કોણ? અલ્યા પાટીમાં કોઈ ડુંગર ઓળખતો નહીં હોય એટલે કોઈ ખબર નહીં હોય. ભાડિયાત છે. એટલે ચોથી વાવાઝોડો તમે લઈને હેડ્યા હોવાનો એક મકા જગ્યા ઓછી પડે છે. પણ હવે ના હોય છો હું હિતરામ રાખું તાણે હવે. લા તો લા હોવાનો તો ભજવાય થશે. એ મજા નહીં આવે વડીલ, ચોખ્ખું એ કહું છું. વડીલ, હા ઘર તો મને એક નંબર ગમ્યું છે. સારું છે ને? સારું એક નંબર. તો પછી રો ને આપણે ડિપોઝિટ આપી દો. ઓ તમે દીપો તો હું હમણાં વધનો આવું છું કે હા. તમે દીપો આવી ગયું બરોબર. સારું હાડો. કારણ કે મને આ જગ્યા ખુલ્લી છે કે હા. એટલે કે ઓય રહેવાની મજા આવશે. મજા આવશે? હા એક નંબર છે. અડી બોજી હોવાનો રહેવું તો રહેજો પણ તો જો ભજવાડ કર્યો તો મજા નહીં આવે. અલ્યા હોંતુબા, અલ્યા ભાડિયાત રહેવા દે. હું કામ કરો છો? એટલે પણ તમે તો અલ્યા, તાળી. લાવો છો. બીજે ચોક લાવો ભાડિયાત. હું મારા પ્રાણનું જ છે. મકાન તમારું છે ને આ ભાઈ છે હું વચમાં બોલ બોલ કરે છે. પણ એ ભાડિયાત જ છે કે એ મારું જ છે. તો પણ તારી ભાઈ છે વચમાં બોલ બોલ કરે છે. પણ મફત નહીં રહેવા દેતા, પૈસા આલું છું. તો એ ભાઈએ ભાડું આલે છે. એટલે મારે બોલાય નહીં, ભાડાથી રીસ એટલે પછી પણ વધારે પેલું થાય મેં તો બે નહીં કાઢી મેલું. બરાબર છે. હા એમ. અલ્યા તાણ્યા છે ઓમ કરે છે આધી તો હું રહેવા નહીં પગે મૂચો નહીં આ શિવી ટાને કરે છે વાયન ખબર નહીં કે આ માણસ કોણ છે વાયન તો ધોળા દાડે તાળા ના બતાવે તો મારું નામ બકુબા નહીં પણ હાલ કોઈ કહેવું નહીં કારણ કે આધી મને રહેવા દો પછી હોય વાત. દશબા, હા આ બાજુ બે જણા મિલ્યા છે તો વાર રાખજો પાછા. તકલીફ બે એક જેવા મિલ્યા છે હવે. એ તો હવે હું તો મોય પહેરીને એકલા લાવી પણ તમે હાચવજો એમ કહું છું. હા. હો? અને હું હાલીને જાઉં. અમારે તો બરોબર છે ખરાબ વખત દોડાય હું તો હારું હારું, એ તો વાંધો નહીં. શું કીધું સમજી લેજો મારામાં ના આવે પાછો. હારું હારું. અલ્યા એ બકુબા, વડીલ. તમે તમારા એરિયા છોડીને બીજાના મોય જતા નહીં. જો હા. તમને કહું છું કારણ કે આ ઘર મેં ભાડે લીધું છે બરોબર હા. હવે જોડે તમારે તો ભાડાથી મતલબ છે કહો હા હા ભાડાથી. શું કીધું? હા જોડે હું વાળું જોડે સાફ કરું જોડે ખોતરું ઈ નહીં પણ આમ ઘર ચોખ્ખું રાખ્યું. હા, ઘર ચોખ્ખું રાખવાનું, ખોતરવાનું સોય નહીં. ના ના નહીં, એવું નહીં કરું. હા એમ. લેવડો. આ તો ઉંદર છે હું ખોતરવાનું કીધું શીખર એવું લાગે છે તો. એવું નહીં લાગ્યું એવું લાગ્યું મને. તો વાર રાખજો પાછા ખોતરી લેવડો ભાતીબા. હું કહું છું વડીલ વાત કહું ભાવ ભૂલી ગયો બોલો બોલો. હું હાલ કોઈ લાયો નહીં હા. એક લુગડક લાયો છું પણ હા. વાહન તમારું વાપર્યું હાજી હાલ વાપરજો પણ પછી લાવીને પછી મને આલજો પાછા. પણ વાહન ભાડું આવી જાય ના ના એવું નહીં કરાય એવું છે? આપણે. હા વાહન તો અમને. અને હું દીપુ તમારે વધની પોકેટ દે બરોબર હારું હારું. લેવડો અને ભાતી. બાતીભાઈ ઓટો મારજો પાછા સારું સારું. હું એકલો છું આ તમારો ભાઈબંધ છે એટલે તમે મારા ભાઈ પણ છે મારા તો ઓય આ પિલ્લર જોઈ લો કે એ સાઈડે જજે તો ગમે તેનો હોય પાછો તને કીધું પાછું. હવે ઘર માલિક જતા રહ્યા છે અને વાહન થોડો ખોફ બતાવવો પડશે કારણ કે બકુબાનો અમે તો જે પડ્યા છે ને એ હજી ઊભા નહીં છે એ વડીલ જો હું તમને સમજાઈ દઉં સોખી ભાષામાં કારણ કે હું એવો ધૂળ નહીં હાલતો ભાડું આવવાનું છે 5000 રૂપિયા તે મારા હારું આ જો હું શું નહીં મારું નામ બકુબા છે કારણ કે તમારી અજમો રહેજો હું મારી અજમો રહ્યો મારી અજમો હું માર ગમે એ કર્યો તમે તો ખાડો બોલીને હમણાં સમાજી લો તો મારે કોઈ લેવા દેવા નહીં. મારી અધુમન નહીં ખાલી. અરે હું સમાજી લેવો કે જોઈને ઉપર બેહું એને કોઈ મતલબ નહીં તમે તમારા ભાડેથી પહેલા તો મસ્ત ઘર સાફ કરી દઉં અને પછી બધું ફસી વાત પછી આજથી રહેવા પણ ચમચમ રહેવાય તો હવે ખબર પડશે એને કે વાણો કોણ તો વમતું પાસે પોતે એક જ નાયરી વાટી તો આજ જ રહે લગી ખાલી ભૂલ કરવાડી ખબર પાડી નાખું હું. મસ્ત ઘર સાફ થઈ ગયું છે અને અલ્યા તાણી આ પાડોશી છે આમ કરે છે આ પાડોશી મને ખટાતા રાખું એ વડીલ અમારું શું કામ છે તમે તો મારા હારું આવ્યા છો હું આખા બોલાય બોલાય કરો છો. તમારું નહીં આયા પણ હું કહું છું આ કચરો હું હમણાં સાફ કરીને જોતો અને તે પાછો આમ ઠેલ્યો છે એટલે હું તો હવારે નથી રોજુ નહીં ચાલ પાડ્યો આ તો પડ્યો જ છે કચરો.
એક અમારું હું હોય એવું તમે શું સમજો છો? કોણ જનાવર? અલ્યા જનાવરી આ કચરું બચરું કોઈ નાખતા નહીં પાહા હવે. હું નહીં નાચો. એક વખત કહી છું અને બીજી વાર વોર્નિંગ નહીં આલો પાહો. મને ઓગળી ના કરવાની, જે ઓગળી કરે ને એની હું બાજી નાખું છું. આમાં નિયમ છે પાછો. અલ્યા મારા જવા થોડું આ તો હું માર બોમ નહીં કે નાખે તમે ભાડ્યા જ છો ને હું ભાડ્યા જ છો. આપણે હંપી જ રહેવાય. તમે પ્રેમથી કહું છું કે જો કોક દાડો માર આ તમારી મારે આવવું પડે, આ તમારે કોક દાડો મારા ઉછીને લેવું પડે. એવા દાડા જ નહીં તમારે ઘેર હું આવું. એ તો બધું ઠીક છે, હવે કચરો નાખતા નહીં. હું નહીં નાખ્યો. જે દાડા જો ને એ દાડા કહેવાનું. અને જો જે દાડા હું જોઈ ગયો ને એ દાડા તમારે છે ને આ મકાનો તમે રહેવા કોઈ ઉભા નહીં રહો ઘણી વાર. થાય નહીં, કારણ કે કરી દો. નોમ છે ને બક્કુ પાસે એવા- જેવું જેવું નોમ નહીં પાવું. એટલે જેટલા આવ્યા ને જેટલા જતા રહ્યા. અરે હોય ના હોય છે હજુ. ખાલી હું જે જગ્યાએ આવી ખાલી પૂછતા આવજો કે બકુબાનો ખાલી ખોફ કેવો છે એમ. એટલે પૂછવા જાય મારું કાળું હેડ નકલ. આર્યો નહીં મને આ મને મારે કોઈક દવા કરવી પડશે. હવે હું શું કરું? વયાને વાતાવવું પડશે કે બકુબા કોણ છે હેડો હમણાં થોડી વાર હવે એકાદ વખત આળો નાખવા દો પછી એની વાત. આ કેટલો આળો પડે આ પાડોશી રહેવા પણ મને ખબર નહીં પડતી કે આપણે આટલો આળો સાફ કરી દઈએ. શીખસ સેમ એનું મગજ. આર્યો રહેવા આવ્યો છે તાનું એને કોઈ સાફ નહીં કર્યું છે. આ જોજો કેટલો આળો પડ્યો છે. અને હવે હું કોણ સમજાવે? અને સમજાવવું જ પડશે. એ પ્રભુને નથી રે પોહાતું રે આવું બધું, આવો કચરો તમે રાખો તો. હા કેટલો આવો થઈ ગયો છે. આ તો હજુ સાફ કરી દેવું છે કમ્પ્લીટ મસ્ત. અને પછી થોડું છે ને નાવાનું તો થોડી માટી લાવી થોડું આખું કરવું છે કે હવે જો ઘર તો મળી ગયું છે પણ જો ધંધાનું સારું સેટ થઈ જાય ને તો સારી વાત છે. કારણ કે ધંધા વગરનું કોઈ ખાવું કોઈક ધંધો કરશો તને ખાવું. કારણ કે એમને તો કોઈ ખાવા હાલશે નહીં આપણે. આમ પાડોશી કેવો છે? પાડોશી આમ તો સારો છે પણ થોડો મગજનો સટકેલો છે. પણ એ તો મગજ મને લાવતે આવડે છે. કારણ કે તો બકુબા છે જેવા છો થોડા છે. ઓહો આરા લાગે હવે કોક માજીરાજ મારા હાથનું એવું લાગે છે મને. હો કે ઓય મૂર્ખા હા વળી આવું છે લે. આ વળી થોડું સાફ કરું છું. એટલે પણ સાફ તો શો કરતો પણ આ કચરો જો મકા તાજ આ તાજ આ મકા જો આવું છે. ચમું છે અલ્યા હું વાળે અલ્યા લઈ રે ઉપાડ. ના પાડીશ કે મારામાં ના પૂછવું. જો વળી વળી પેલો કચરો ના હોફળો મારી વાત હોફળો. જો વળી આ કોદા કેવાય ઓને તમે કચરો મત કહો. આ ઢોર ખાય ને તો એને 100 ગ્રામ દૂધ વધારે આવે. ઢોર ના ખાવા ઢોર ખાવા ને તારે ખાવા તું ખા પણ મારામાં નહીં. અલ્યા તાળી આ વડીલને હું હમું કરું તો ઊંધું પડે છે. મારે મને લાગે આ પાવડા માર નહીં માગતો. જો વડીલ હું તમને કહું છું તમે મને થાપ છોડી છે પણ હું મગજમાં લેતો નહીં. અને જો એકાદ જો થાપ છોડે તો હમું નહીં આવે. કારણ કે પછી મારથી ભૂંડું કોઈ નહીં. તમાચી થાય ને ઈ કરી લેવાનું પણ મારા અંદર નહીં. તમે બે પાડ્યું છે ને લડો છો લ્યા. એટલે આ આવ્યું છે ચાંદનો વાળા કચરો ના જ કરે છે. એ વડીલ હું હોય મારો કચરો સાફ કર આ બધો આળો સાફ કરતો હતો અને એને હું આમ થોડો 2 તગા જ્યાં અહીં પણ તમે કઈ કરે નાખો છો આ તો પાવડે કદાચ ઉડી ગયા હે. ઉડી ગયા દેખાય છે. આ જોજો આ ખાલી 2 તગા નહીં થઈ જુઓ. તમે આ જુઓ આ મૂર્ખ હોય ના છે તે બે આલી કોન્સી તાણી લીધો ના ના અરે ખોટી વાત છે. જુઓ પણ તમારે નજર જુઓ છો કે મારી વાત સાંભળો તમે 2 જણા જો હવે લડાણો કણે તો તમારે 2 બેના તળે તોડી નાખી હું પાછો. હું કીધું મારામાં આવશે તો નહીં મેલું જીવતો આ કઈ દીધું દસ ચાલો ગરબો તો હાલો પાડો વાત કહો તમે હારા છો અને હારા છે ને કોક દાડો મારા હાથની માર ખાઈ આવ્યા. તમે તો અમે છો હારા પણ શાંતિથી રહો 2 જણા. શું કીધું? અમે તો રહેવા આવ્યા છે. અમે તો 5000 ભાડું આલીએ છીએ. તે ભાડવાની લડા ભાડવાની શું કરે? અરે વડીલ એમ નહીં કરતો પણ હીરા એવું કરે છે હું શું કરું છું? હા કે બદલો હાલો કારણ કે સાફ ના કરવું પડે. હા તો સાફ કરો હાલો. આ તમારા ઘર આગળ શું સાફ છે? એ સાફ તો કરવું પડે. હા તો આ તો કી શેમ સાફ કરો છો? હા તો સાફ કરો હાલો. કારણ કે જો પછી મું બગડે ને તો હાથો હાગો નહીં થાય આ પાવડાનો. અડો એક ભાઈ આવ્યો પણ મકાન હલાવી છે
જે પાડોશી શું કરે છે મારો દોસ્તાર રાહુ છે લેડો તાણ તું બા ઓ બાજુમાં લેડો જોય એક પરમભાઈ મકાન લાવી મારો દોસ્તાર છે ને એના પહેલા પણ કયો દોસ્તાર છે તમારો ભાઈ મકાન લાવી છે જોય આ લાવી બા ઓય ઓય તમારા દોસ્તાર વળી બને દીધા ચાર બના દોસ્તાર ક્યાં દોસ્તારો એ ભેગા થતા આવી ક્યાં દોસ્તારો હા એ ભાઈ આવ્યો છે ચોથી ભાઈ એક રહેવા આવ્યો છે પણ એમને તો પૂછાવર ચોથી આ તો ખબર જ નહીં ચોથી મારી બોમ્બનું નામ નથી આલ્યું ને ડાયરેક્ટ દોસ્તાર બની દીધો હા હું મકાન હું મેં લાવ્યું છે એટલે આ ગોમમાં આવવાના ભેગા મત કરો માણસો કોઈક આતંકવાદી હશે ને તો આખું ગોમ ઉડાડી મેકશે આપણું ગરીબ દેખો ને કે એટલે મૂકી ભાઈ મકાન બતાવવા દો તરુણભાઈ આતંકવાદીઓ ની ગરીબ જ દેખાય હીરો કોઈ પેલો ના હોય એને કોઈ અલગ ના હોય એમને કોઈ ભેગા ના કરી દેવાના ગોમો પેલા પૂછવાનું એડ્રેસ લેવાનો ચોઈનો છે પછી વાત કાગળ વધારવાની તરુણભાઈ બધું એડ્રેસ લીધું હતું તો તમે કહો મારો ભાઈ બનશે કે એડ્રેસ નથી લીધું? પણ મકાન બતાવ્યું મેં એટલે પણ પેલો તો તારા કને આવ્યો કે પણ મને મકાન નતું આલ્યું એડ્રેસ હેડો જોવું તમારો હા, ભાઈ જોઈ બંધ ચો છે સારું સારું હોય ને શું ખબર છે થાપ છોડી ગયા છે પણ હોય ને એટલો જ હવે પથ્થરથી આવવો પડશે કારણ કે અરે હવે પોણી માથા ઉપર થઈને વધી ગયું છે ને હોય નથી ખબર જ નહીં કે બાકુબા કોણ છે આ ઢૂંઢા કાઢી નાખવું અને વની વહેલો વહેલો ધીબેડે તો મને મગજ નહીં મને લાગે મને મારે દવા કરવી પડશે સવારમાં એને માર્યો તોય પાછો જોજો મોસો મારા એ લઈને પાછો મને મિલ્યો મારે હવે લેબડો શોખ પાડવા જવું છે પણ એ બધાનો ભાતીબા આ કોણ છે આ ભાઈ મારો મિત્ર જ છે મિત્ર છે ઓય. આવો આવો બેહો બેહો ચમ તમારો ભાઈ બંધ વસીને રખડા છે શીખે ભાઈ વસી લઈને ફરા છે એટલે હું કાંઈ કોક હશે બેહો બેહો શેમ વસી લીધી છે તમે આ ભાતીબા હા હમણાં શું છે ખબર છે કે લેબડો ઊભો ઊભો વકરાઈ ગયો છે જે હવે થોડો એની પાય નાખો ને એટલે ફોડો થઈ જાય ભાતીબા હા આપણા ગામમાં તો છે લેવડા વિવાનાસી ચારા પાડવા જાય છે એટલે આપણે શું વકરાઈ ગયો છે એવો? અલ્યા લેબડો પેલા અમારા પેલા હેતરમાં હું ભાગ રાખ્યો છે હમ જે હમણાં લેબડો છે ને એ ઓમ ઓમ થોડો વધારે વકરાઈ ગયો છે લેબડો ને વકરી ગયો હોય, તમે વકરાઈ ગયા હો હવે હું કહું હાસું કહું કારણ કે હવે જે આ ઘર તો ઠીક છે પણ પાડોશી છે ને ખતરનાક છે કે મારે હવે પાડોશીને થોડો સમજ શીખડાવવો પડશે હા હવે ધાર કમ્પ્લેટ નીકળી ગઈ છે અને કારણ કે જો આ ધાર એવી છે ને એક વખત લેબડાને ડાળો અડશે ને તો ડાયરેક્ટ લેબડાને ડાળું કપાઈ જ જાય થડામાંથી કારણ કે હવે હજી લેબડાને ખબર નહીં કે ધાર્યું છે એવું છે ને માણસ કેવો છે હું આવું હો. પડી પડી કાપ દે અરે પડી પડી નહીં આમ મુકતે પેલ કપાઈ જાય અરે દોઢે બોલે આપણે વાયની દોઢે ના કાઢી નાખવી પડે એ વડેલ ઊભા થાય જોડા ત્યાં મળું છું આ જગ્યા મારી છે આમાં કા એ ગોડા ઉઠ મોસો મારામાં ના આવવો જોઈએ બકુબા એ ભાતીબા આ કોણ છે શી ખબર એટલે ભાતીમાં બેહો કે છે મોસો આમ લાયો આમ લાવો પાછો મોસો આમ બેસતા છે ને નહીં તમે અલ્યા, મારામાં ના જોવા મોસો અલ્યા હું તારો તારા વાત હું તમને બોલો કે મારા હમું ઘરમાં ના કરતો એટલે ઘરમાં ના કરતો હું તને કેટલી વખત સમજાવું આ લડાવા ના હોય લડાવા ના હોય તમારે કોઈ જતા રખવાનું નતું આવતું મારે ઓછી લાવજો તમે ઓમ રાબાડી નહીં અલ્યા પણ તમે તો હટ નકલ મારા વાણી અલ્યા તું મને હું સમજે ભગવા તમે આમ રહો તમે અલ્યા સમજી જવું અલ્યા હવે થાપ છોડી હતી ખૂબ બાને થાપ છોડી તું એની હા પણ ચાંદો વચ્ચે આખા બાજુ ડોળા પર થાય છે તો સોડા આવી છે યાર થાપો છોડી દે યાર મારામાં ના આવવાનું ગમે તે હોય આમાં કાવરા તમે તમે યાર અલ્યા તમે મૂકજો અલ્યા મૂકજો અને ફળ બધું કઈ નાખો આ બાડી જાય જા ખોદી રાખો હું સમજે તાના વાતના કહું છું અલ્યા આ છે ગોમના છે બે જણા તું થશે મારી તું આખો છે ખબર નહીં પડતી પછી કોઈને લાવે છે બધા બાર પણ આ ભાઈ કે મારા રહેવું મકાન એટલે મકાન પર બાપા ના લાવી તું ભાઈ બગડ લઈ તું ઓય આ તમારે તો ખબર નહીં મને અલ્યા આપણે ધડ બધું કઈ નાખ્યો
ઘરમાં જા. અમારે ગોમમાં ધાર્યો પાડવાનો એક કામ કરો એટલે તમે તો મકાન નતું આવતું પાડે છે અલ્યા પણ આ મૂર્ખો એવો છે એની ઓળખાણ મકાન આવ્યું તું અલ્યા ઓળખાની વાત ના કર પણ મૂર્ખાને સમજાવો તાણી આવા ઝઘડા કરવા ના આવે ધારિયા લઈને વાત કરો છો કઈ બે જણા છો ને ઘરમાં રહો અને પાછી બા હા તમે લડોને વોર રાખો હારું હારું હું જીતવા બે થઈને આવી પછી હારું, હારું. એ વડીલ સમજી લેજો નકા મગજ તો સટકેલો જ પા હું ઘણા દાડા તાળા બતાયો બકુબા નામ છે મારું મારામાં તો ઢોસેલો પડે તારા વગર નથી કીધું પાછું એ ગરમી ના કરજો ને કરા ઘરમાં જો મહેમાન તમે ઘરમાં રહો હું કીધું હારું હારું ઝઘડો નહીં થવાની તમે બોલે લાવો આ બાથીબા ઓળશા વગર કોઈ બી ના રહેવા ઘર આલી દેશે એની પર પણ ખબર નહીં પડતી એટલા મોટા માણસ છે તો એ ડાયરેક્ટ આ લીધું ઘર પૂછા વગર કોઈને ઘર ના હલાય સાચી વાત છે હાલ જમાનો સારો નહીં ગમે તે આતંકવાદી હોય એવું નક્કી કહેવાય ડાયરેક્ટ આ તો ઝઘડવાનું ચાલુ કરી દેશે બે જણા એટલે હથિયાર ઉપાડ્યું થોડી વાતમાં તાને આ જો તો ખરા માણસો હા આ પરવીનભાઈ કેવા માણસ છે યાર? સાચી વાત કેવો છે માણસોનું ઘર આલી છે આ પરવીનભાઈ હું કરો તમે ઘરમાં ધર્મો આવો દશુભા આવો હું આવીએ શેમ આયા? હું રાખતા જ નહીં હું પેલા પાડું છે આવીને ઘરમાં ગાળ્યા તમે શ્યામ લે અલા બે હથિયાર ઉપાડની તરત ગઈ થોડી વાતમાં હવે કોકની એક આધાર મરી જાય તો નોમ કુનો હશે આપણા ગામમાં આવીને મરી જાય ને તમારું ઘર છે નોમ તમારું પહેલા આવશે ભાવ હડો હડો મારો અહીંયા રહેવા જ નહીં દેવાનું કાઢી મેલું હું તમે એને કાઢો હતી મારે ભાડું લેવું નહીં કોઈ લેવું નહીં એ આ કાઢવા. તમે ગામનું નામ કોઈ ઠકાણું તો લેતા જ અને નહીં પેલો ડિપોઝિટ આલવાનું કહેતો હતો, ડિપોઝિટ આલવાય નહીં આવ્યો તારનો, તાણે. એ છે જ નહીં બધું ના હું તો હું લેવા જાઉં પછી બાજુ ઓળખેણ વગર કોઈ ઘર જ ના આલાય તાજ પરવીનભાઈ હા તમે ગમે તે ખબર આ બે હજાર શું ઘરમાં કાઢો હોય કોણ ખબર રહેવા દેવા નહીં હોય અલ્યા ભાતી હા અલ્યા તારા ભાઈબંધો આવા રાખે છે પણ મને શું ખબર નથી આવી તાણે. ખબર લેબડો પાડવા જાઉં લેબડો એ હોમતુભા, ઓય આવો. તમારા બિસ્તરા પોટલા બરોબર જણા અને ઘેર જો તમે હોય. વડીલ 5000 રૂપિયા આલ્યા છે ભાડું કશું આવ્યું નહીં. એક મહિનો થાય ને તારીખ જાઉં એમને નહીં જાય આલવા આયા જ નહીં, 2 મહિનાનું ભાડું બાકી છે, મહિનો ચોથી થાય. અલ્યા તારે ભાડું તો આવી જાય છે હલોડા જબરદસ્ત હોમતુભા, આ બધું તારા લીધે શું છે હોમતુભા, હા. તમે હોભળો, તમારા બિસ્તરા પોટલા ભરો અને તમે તમારો ઠેલો લઈને હાલો પછી ઘેર નીકળવાનું કરો. આ બધા કારનામાં તારા છે કારણ કે તું હોય ને મન હલી કાઢી આ હથિયાર કને આવ્યું તમને? અત્યારે નહીં લેબડે પડાવ પેલા આ ભાગડા છે એથી લાવ્યો છું હાલ તો મૂકી દો ઘરમાં લ્યો અને તમે નીકળો હટો પછી તમે નીકળો. ભાડું આવ્યું છે પણ હું તો 5 વર્ષથી રહું છું ડાયરેક્ટ 5 વર્ષથી પણ મારા હવા ભાડિયા જોવી જ ના. તમે નીકળો હવા પછી. તારા લીધે આજ જવું પડે પણ તું ગમમાં ભેગો તો તારી ખબર અને ભાઈ તું એ નીકળ પછી હેઠ બાજુમાં તારા ભાઈબંધને લઈ જાવ પછી. ભાઈ બધું ઠેલો પેક કરાવવાનો ચલો પેક ભાઈ ભાઈ નાખતા નહીં મારું મારું બધી થાપા હોય ના ના નહીં થાપા જવા દો કે નહીં થાપા હડો એ બાથી હડો તમારા ભાઈબંધને લઈ ઓમ તું એ વડીલ હા. પણ તમારા ઘરની સાફ ના પડે આ લોટ ગોમ છે અલ્યા ગોમમાં ના રહી ગયો તમે હવે પટી ગયો. અરે જો હડો. ગોમમાં તો અમારે એવું અમારે ઘણા ગોમ છે જો હવે. વાત કરો છો તમે છે તમે હડો તમારું તો કોઈ વાળી તમારું 5000 ને 2000 ભાડું બાકી છે બધું અમને રાડે પર લઈ જાજો પૈસા ભરી જો હડો. એટલે કઈ કોમ કરો કે હા. હું આમ તો યાદ રાખો બેટા ના ના મને નહીં રાખો ઈને ને આપણે ખોટું નકામ આવું બીજો રહેવા ફેર આવું આ એવા થાય. અરે મૂર્ખા કોઈ લાયક નહીં હું સંપલ છે તો સંપલ લઈ હેડો. હડો હડો હા મારું ગઢવાડા હા ગઢવાડા હા